શ્રી કૃષ્ણ મહારાજની જય. મુરલી મનોહર દેવની જય. નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. પહેલા તો બધાને પગે કેમ છે? એમાં મુરલી મનોહર દેવ જો તમે જે યાત્રા કરવા નીકળ્યા હતા એમાંથી એક ધામ પરમ કાલે બીજું પરમ દિવસે બીજું, એટલે જેટલી હિંમત રાખશો એટલા એક પછી એક ધામની યાત્રા આપણી પૂરી થશે. અને હિંમત નહીં રાખો તો જ્યાંથી અટકશો ત્યાંથી તમારા ઘરની યાત્રા થશે. બરાબર? તો સરસ મજાના ધોળકા ગામની અંદર આપણે મુરલી મનોહર દેવના આજે દર્શન કર્યા. અને મુરલી મનોહર દેવે આપણને લીલી ઝંડી આપી આગળ જવાનું, કોઈએ પાછા વળવાનું નથી. તો ઠાકોરજીના બાંધેલા જે આપણે છપૈયા સહિત 10 ધામ કહીએ એ માયલું આ ધોળકા એક ધામ છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો મુરલી મનોહર દેવને કારણે ધોળકાને ઓળખે, પણ આખી હિન્દુ સંસ્કૃતિ પાંડવોને કારણે ધોળકાને ઓળખે છે. તમે બધાએ મહાભારતની કથા સાંભળી છે યા તો ટીવીના માધ્યમથી મહાભારત જોયું પણ હશે. તો એ ન્યાયી 5000 વર્ષ પહેલા આ નગરીને વૈરાટ નગરી કહેવામાં આવતી. મહાભારતમાં આખું વૈરાટ પર્વ છે, જ્યાં 84,000 દેશના માલિક એવા જે ધર્મરાજા સહિત 5 પાંડવો અને સતી દ્રૌપદી અહીંયા ગુપ્ત વેશે વૈરાટ રાજાના નોકર ચાકર થઈને રહેલા. જ્યારે હોય ત્યારે હું તમને દાખલો આપું છું કે માણસનું જે જીવન છે એ રેલવે લાઈન જેવું સીધું, એ બહુ આંટી ઘૂંટીવાળો છે. મારું તમારું ધાર્યું ક્યારેય થતું નથી. જે ઠાકોરજી ધારે તે થાય, આપણે કોઈને દુઃખી થવું નથી. પણ આપણે આપણા કર્મે કરી અને દુઃખી થતા હોઈએ છીએ. દરેક માતા પિતા પોતાની છોકરીને પરણાવીને વળાવે ત્યારે બધા એવી જ આશા રાખે કે મારી દીકરી ખૂબ સુખી થાય. તો જ્યારે દ્રુપદ રાજાએ પોતાના દીકરી દ્રૌપદીને વળાવે ત્યારે એવું જ વિચાર્યું હશે ને. એની સાથે કેટલી બધી દાસીઓ દાયજામાં આપી હતી, પણ એને ખબર નહોતી કે જિંદગીમાં મારી દીકરીને એક એવો વળાંક આવશે કે એને વૈરાટ રાજાના રાણી સુદક્ષિણા એના દાસી થઈને રહેવું પડશે. તો આવાના જીવનની અંદર આવા ભયંકર પરિવર્તનો જો આવ્યા હોય તો હું તમે કઈ વાળી ન બોલો. આપણા જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો બધાએ સહન કરી. એને ધર્મરાજાને એવું ન કીધું કે તમારે નોકર થવું હોય તો થાવ, હું તો દ્રુપદ રાજાની દીકરી અને ઇન્દ્રપ્રસ્થની પટરાણી, એટલે હું કોઈની દાસી નહીં. અને તમને કદાચ ખ્યાલ હશે કે દ્રૌપદીજી વૈરાટના રાણી જે સુદક્ષિણા એનું માથું ગૂંથવાનું, તમારી ભાષામાં હેરસ્ટાઈલ લેવાનું કામ, જેના માથા ગૂંથનારી કેટલી દાસીઓ હતી એને કાયમ દાસી બની અને એનું માથું ગૂંથી દેતા. પણ છતાંય દ્રૌપદીને વૈરાટમાં જેટલી મુશ્કેલી આવી એટલી ક્યાંય નથી આવી. કારણ કે વૈરાટ રાજાનો સાળો કયો એ દ્રૌપદીનો પીછો પકડેલો. 1 વર્ષ રહ્યા ત્યાં સુધી એને શાંતિ લેવા દીધી નથી. ભીમસેનના હાથે ભગવાને એને મુક્તિ અપાવી ત્યારે શાંતિ હોય. એટલે એમ પણ એ પાંડવોની નગરી કહેવાય. તમે કદાચ દર્શન કર્યા હોય તો અહીંથી થોડે દૂર વહુથા છે, જ્યાં મહારાજે સમયો કરેલો, જ્યાં પાંડવોનું ગાદીસ્થાન છે. વૈરાટમાંથી છટા થાય ગુપ્ત હોય અને પછી જ્યારે છટા થાય ત્યારે પહેલી એને રાજગાદીએ બેસવું પડે, નહીંતર પછી દુર્યોધનનું રાજ્ય બને. એટલે જે દિવસે સાંજે અવધિ પૂરી થઈ એટલે વહેલા ઉઠીને 5 પાંડવો અને દ્રૌપદી નીકળ્યા. વહુસા જઈ નદીનો ત્રિવેણી સંગમ એની વેતી એની ગાદી બનાવી અને ધર્મરાજા અને દ્રૌપદી ગાદીએ બેઠા અને ત્યાં રાજ્યાભિષેક એનો કરવામાં આવેલો. જે પ્રસાદીનું સ્થાન વહુથા આજે પણ છે, ત્યાં શિવલિંગ પણ પ્રસાદીનું આપણને
દર્શન આપે છે, પવિત્ર ત્રિવેણી સંગમ છે અને મહારાજે બૌદ્ધ સમય કરેલો છે પ્રસાદી. તો એવી આ વેરાટ નગરી વર્ષોથી આપણા હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. આપણો જે ભૌગોલિક ઇતિહાસ છે એમાં પણ ધોળકાનું નામ ખૂબ મોખરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધોળકાના ઉત્તમ ભક્ત રહેવા શબ્દ, જેને કારણે અહીંયા સત્સંગની અભિવૃદ્ધિ થઈ, જેને કારણે અહીંયા મુરલી મનોહર દેવ બિરાજમાન થયા. તો એ મુરલી મનોહર દેવના દર્શન કર્યા પછી તમે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરો. તો બધા મંદિરોમાં ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી નથી હોતા. અમુક જ ગામ એવા છે કે ત્યાં ભગવાન હોય અને સાઈડમાં ક્યાંક ગોપાળાનંદ સ્વામી પણ હોય. અને એનું કારણ પણ એ કે ગોપાળાનંદ સ્વામીએ કાંઈક ઐશ્વર્ય બતાવ્યું હોય તો જ સ્વામીને ત્યાં આપણે ભદ્રાવળ ટોરડામાં દર્શન કરીએ, સાળંગપુરમાં દર્શન કરીએ, ઉમિયાળામાં દર્શન કરીએ. તો એવી રીતે અહીંયા પણ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે. તો આ ગોપાળાનંદ સ્વામીને કેમ પધરાવ્યા? તમે આજુબાજુમાં બધા ચિત્રો પણ જોયા હશે, આપણા બીજ મંત્રનું ગાન પણ કર્યું. તો આ જે ધોળકા મંદિરની જગ્યા છે એને સંપાદન કરનારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી છે. ધોળકાવાળાને તો ખબર હોય પણ અમારા હરિભક્તોને ખબર ન હોય, એટલે મારે એ ઇતિહાસ ટૂંકમાં કહેવાનો છે. અને ધોળકાવાળાને કંઈ બીજું જો સાંભળવું હોય તો યુટ્યુબ ઉપરથી બધા આજ મને કેટલાય કહી ગયા તમે તમારી કથા તો એમાંથી સાંભળી રાખજો. તો ગોપાળાનંદ સ્વામીએ આ મંદિરની બધી જ જગ્યા લીધેલી છે. અને ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જ્યારે આપણે પાઠશાળામાં કહીએ ત્યારે આ પ્રસંગો અચૂક કહું છું કે ધોળકામાં બ્રહ્મ રાક્ષસનો ઉદ્ભવ. આ પોઈન્ટ આપણે કાયમ એમના માટે આવે અને ત્યારે આપણા પ્રસંગ લીધેલો પણ છે. તો મહારાજ પ્રગટ થયા ત્યાર પહેલા આ આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ઘણી બધી વિદ્યાપીઠો, તમે નામ સાંભળ્યા, ભણ્યા હોય તો આવ્યું છે, વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ. તો ત્યાં વિદેશના બાળકો આવીને વિદ્યા અધ્યયન કરતા એવી ધોળકામાં પણ એક વિદ્યાપીઠ, અને એ વિદ્યાપીઠના માલિક હતા કાશીનાથ પંડિત. બહુ પ્રખર પંડિત, તમામ વેદ પુરાણો, દર્શન શાસ્ત્રો, ન્યાય, તર્ક, મીમાંસા બધામાં પોતે ખૂબ વિદ્વાન અને વિદ્યાર્થીઓને ભણાવતા. અને અહીંયા આપણું જે અત્યારે મુરલી મનોહર દેવનું જે પટાંગણ છે ત્યાં એ કાશીનાથ પંડિતની પાઠશાળા હતી. અને એવું કહેવાય છે કે એમાં 300 બ્રહ્મકુમારો અભ્યાસ કરતા. અને ઉંમર બહુ કાશીનાથ પંડિતની નાની હતી, પણ છતાંય પંડિત તો હંમેશા ગુણે કરીને ઉંમરે કરીને કાંઈ થવાતું નથી. તો એ ન્યાય એક ઠેકાણેથી બાળકો અહીંયા બ્રહ્મકુમારો હોય, બ્રાહ્મણના દીકરા હોય, વિદ્યા ભણવા માટે આવતા અને બહુ સારી રીતે વિદ્યા ભણાવે. અને એનો વિદ્યા ભણેલો વિદ્યાર્થી ક્યાંય પણ દેશ વિદેશમાં જાય અને શાસ્ત્ર ચર્ચા કરવાની થાય તો એ ક્યાંય પાછો ન પડે એવી એની નામના હતી. હવે એમાં બનેલું એવું કે આ કાશીનાથ પંડિતના લગ્ન થયા. એમને ત્યાં 4 વર્ષનો એક દીકરો હતો, પણ પંડિત વિદ્વાન બહુ. તમને ખ્યાલ છે કે મહારાજે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. મયારામ ભટ્ટ વિદ્વાન નહોતા, દીનાનાથ ભટ્ટ વિદ્વાન હતા, જેને આખું ભાગવત તમે જેમ શિક્ષાપત્રીના 11 શ્લોક બોલો ને એમ 18,000 શ્લોક લાઈનમાં બોલે છે. તો આવા પોતે વિદ્વાન હતા. પણ મહારાજે લખ્યું કે વિદ્વાન હોય તોય ભક્તિ વગર તો અધોગતિને નિશ્ચય પામે. એટલે મયારામ ભટ્ટ ભલે ભણેલા નહોતા, પણ ભગવાનના એકાંતિક ભક્ત હતા, ભક્તિવાળા, ભગવાનના પ્રીતિવાળા, એટલે એનું નામ લખાણું. તો એવી રીતે કાશીનાથ પંડિત એ વિદ્વાન ચોક્કસ હતા, પણ સંસાર પ્રત્યે બહુ આસક્તિવાળા હતા. હવે પહેલું એવું કે પોતે વિદ્યાભ્યાસ કરાવતા હશે, એમના ઘરના જે હશે એક પાણી ભરવા માટે બહાર ગયા હશે. અને એ સમયની અંદર તેલની કોઠીઓ રાખતા, તેલની ટાંકી કહેવાય છે. તો એમાં એનો એ 2-3 વર્ષનો બાળક
પડી ગયો. પાણીમાં પડ્યો હોય એ કદાચ બચે, તેલમાં પડ્યો હોય ત્યારે પણ બચે નહીં. હવે એને એટલો બધો એ દીકરો વાલો, અને એનું જ્યારે મૃત્યુ થયું, પેલી બાઈ પાણી ભરીને આવી અને ચારે બાજુ જોયું તો છોકરાનો ક્યાંયથી અવાજ આવે નહીં. અને તપાસ કરતા એને ખબર પડી કે આ દીકરાનું તો મૃત્યુ થયું. તેલના ટાંકામાં ખુલ્લો હશે, જોયું તો એમાં પડી ગયો. જોવા ગયો એમાં ગબડી પડ્યો હશે. એટલે પેલી બાઈને એવો ત્રાસ તો પડ્યો, વિચાર કરતા દીકરા વગર જીવીને શું કામ છે. એટલે એણે ટાંકામાં ઝંપી આવી, એટલે એનું પણ મૃત્યુ થયું. આ બાજુ કાશીનાથ પંડિત વિદ્યા બનાવી અને આવ્યા તો ઘરમાં બિલકુલ સુનતા. નહીતર તો બાળક હોય, ટાઈમ થાય, એના પિતા આવે એટલે સામે દોડતો હોય, એના ઘરના હોય એનો અવાજ કંઈક આવતો હોય. એટલે કાશીનાથ પંડિતને ઘર એકદમ આમ ભંકાર લાગવા માંડ્યો. એટલે એને તપાસ કરી કે છે શું. એની નજર એ ટાંકા સામે ગઈ. પછી કદાચ દીકરાના કે એના અગ્નિ સંસ્કાર તો કર્યા હશે, પણ કાશીનાથને એમ થયું કે હવે જીવવાનો કોઈ મતલબ. જો તમને નાની ઉંમરમાં અમે હૃદયની અંદર ભગવાન એટલા માટે ઉતારીએ છીએ કે આખી દુનિયા એવું જ માનતી હોય કે પુત્ર હોય, પરિવાર હોય, સ્ત્રી માટે પુરુષ હોય, પુરુષ માટે સ્ત્રી હોય, તો એ જ આપણી જિંદગીનો આધાર છે. આખી દુનિયા એવું માનીને બેઠી હોય, પણ કોઈ એવું નથી માનતા કે આપણી જિંદગીનો આધાર તો ભગવાન છે, જેણે આપણને આવો મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો આત્મકલ્યાણ માટે. એ જ આપણા સાચા સગા છે. પણ હમણાં તમે કેવા ડોલતા ડોલતા ગાય, રીતિ તોડજો રે જૂઠા જણે કુટુંબ પરિવાર. અમે તો થોડી જ છે, તો તમે કહો છો પણ ખ્યાલ આવે છે. એટલે માણસ એવું માનતો હોય, તમે બધાએ ખાસ યાદ રાખજો, હું કાયમ કહું છું કે જિંદગી દુઃખની ભરેલી છે. ક્યારે દુઃખ અંદરથી નીકળે કાંઈ નક્કી નથી. જો તમે તમારા મનને ભગવાનમાં જોડ્યું હશે, તેના આધારે તમે જીવી શકશો. બાકી આ દુનિયામાં તમે જુઓ તો પુરુષના વિયોગમાં, દીકરાઓના વિયોગમાં માથા પછેડ્યાના દાખલાઓ છે. પણ આ તો મૃત્યુ તો સનાતન સત્ય છે. એક વખત અંદરથી જીવ નીકળ્યો, ઠાકોરજીની મરજી હોય ને, જો આયુષ્ય પૂરું થઈ ગયું હોય, દુનિયામાં કોઈ એવો નથી તેને જીવાડશે. અને એમાં કોઈ આયુષ્યની અવધિ નથી. નાના મોટા દરેક જાતા હોય, અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય, ત્યારે માણસ હિંમત હારી જતો હોય. તો એવા સમયે આ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે કે આના માટે આપણે મનુષ્ય જન્મ લઈને નથી આવ્યા. આ તો બધું માધ્યમ છે. આ તો ખમણ ભેગી પી આવેલી ચટણી છે. એના હરખશોખ કાંઈ હોય ને એની કિંમત આપણે કાંઈ ચૂકવી નથી. અને ભગવાને તમને કહેતા જીવાત્માને વૈરાગ્ય કરાવવા માટે જ ગૃહસ્થાશ્રમની ઉત્પત્તિ, કે એમાં બરોબરના ટીપાઈ ફૂટાય તો આને વૈરાગ્ય. એ તમને કેવો અત્યારે થઈ ગયો છે. અમે તમે ચાલી ન શકો એટલે કઈ પાછા જાવ તો તમે કયો ના, તમે કયો એમ કરશો પાછા નહીં. તમે કેવા થાક્યા હશો તમે વિચારો. એમને વૈરાગ કહો તો તમે જ્યારે 19 વર્ષના હતા, ચાંદલા કરવાના થાય તો કેમ ના પડી. તમને ખબર છે બરોબર ને દુઃખી થયા ત્યારે એક બાજુ દુઃખી થયા ને એક બાજુ ભગવાનનું કઈમાં સમજાણો, બે કામ ભેગા થયા ત્યારે તમને એમ થયું. અને બીજું હજી તમે લીલા લેરે જ કરો છો, પણ ઘરે જ્યારે મુશ્કેલી ઊભી થાય ને ત્યારે તમને એમ થાય કે આના કરતા તો મંદિરમાં ગયા હોત તો હેરાન છે. અને પછી આવે અમને રાખશો, પણ અમે સેકન્ડ માલ રાખતા નુકસાની વાળો બિલકુલ નહીં, એકદમ નવો નક્કર હોય તો જ રાખીએ. એટલે વૈરાગ કઈ આપણને એમને એમ થતો નથી. તો આ કાશીનાથ પંડિત એમને સંસારને વિશે આસક્તિ હોવાને કારણે એટલા મોટા વિદ્વાન હતા છતાંય અધોગતિને પામ્યા. પુત્ર અને એના સ્ત્રી એના વિયોગમાં એણે તેલના ટાંકામાં જન્મ્યા. એટલે એનું પણ મૃત્યુ થયું. અને અતિ વિદ્વાન બ્રાહ્મણ, કૃષ્ણને બહુ ઘસડશો નહીં તો એની અધોગતિ થઈ. અને અતિ વિદ્વાન બ્રાહ્મણ જ્યારે અસદગતિને પામે ત્યારે એ બ્રહ્મ રાક્ષસ થાય છે. તો એ બ્રહ્મ રાક્ષસ યોનિને પામ્યા. અને એવું કહેવાય છે
પાઠશાળાની અંદર ભણતા 300 વિદ્યાર્થીઓને ભરખી દે. બધાને ખેંચી લીધા અને પ્રેતની મોટી ટોળી બનાવી દીધી. રાત્રિ પડે એટલે ભયંકર અવાજો સંભળાય અને ક્યારેક ક્યારેક વૈદિક મંત્રોના ગાન સંભળાય. તો બધાને ખ્યાલ આવી ગયો એટલે પાઠશાળાની અંદર કોઈ આવે નહીં, દરવાજો એમના બંધ. વર્ષો વયા ગયા, બધું ખંડેર થઈ ગયું અને રાત્રે આંકડા પડકારા સંભળાય એટલે આજુબાજુના માણસો મકાન ખાલી કરીને નીકળી ગયા, કારણ કે રાત્રે સહજ છે કે બીક લાગે. હવે આવી પોઝિશન થઈ. હવે આ પંડિતનું મૃત્યુ થયું. ગામને ખબર હોય, સગાવાલાને ખબર હોય, પણ આખી દુનિયાને તો કઈ ખબર હોય. પછી તો કોઈ અજાણતા આવી અને દરવાજાની અંદર જાય પછી બારો હોય છે એને તરત ધટકે. એટલે આખું ગામ એનાથી દૂર. એ શેરીની આ મંદિરની આજુબાજુના એરિયામાંથી કોઈ ચાલવા રાજી નહીં. આવી પોઝિશન થયેલી. બિલકુલ ખંડેરીય પાઠશાળા હવેલીઓની બધું એમનું એમ પડેલું. હવે એમાં બન્યું એવું કે દક્ષિણ ભારતની અંદર એક પવિત્ર બ્રાહ્મણનો પરિવાર કેરાલા બાજુ, તામિલનાડુ બાજુ. હવે આ બ્રાહ્મણને ત્યાં એક દીકરો, બ્રાહ્મણ બહુ વિદ્વાન, પણ એક દીકરો 4-6 મહિનાનો થયો ત્યાં ભૂદેવનું મૃત્યુ થયું. એટલે પેલા બ્રાહ્મણ સ્ત્રી એકલા નિરાધાર. પહેલા તો પંડિતો એટલે કઈ કથા વાર્તાઓ કરતા હોય, કઈ કર્મકાંડ કરી અને ગુજરાન ચલાવતા હોય. ભૂદેવનું મૃત્યુ થાય એટલે સહેજે આજીવિકાના ફાંફા પડે અને એકદમ નાનો એવો ફૂલ જેવો 6 મહિનાનો બાળક. પેલી બ્રાહ્મણ સ્ત્રીએ વિચાર કર્યો કે ગમે એમ કરીને બ્રાહ્મણ છું છતાંય કોકના કામ કરીને છોકરાને તો મોટો કર્યા વગર કોઈ મારી પાસે રસ્તો નથી. એટલે વૈતરા કરી અને એ બાળકને મોટો કર્યો. થોડો મોટો થયો છે, 8-10 વર્ષનો, યજ્ઞોપવિત વગેરે આપ્યું અને પછી આ દીકરાના મનમાં થોડીક સમજણ આવી. એટલે વિચાર કે મારા પિતા હાજર નથી, મારી માં એમના મૈત્રા કરે તો હું બ્રાહ્મણના ખોળીએ જન્મ, મને કઈ વેપાર ધંધો તો આવડે નહીં, તો હું કંઈક સારી જગ્યાએ ભણી ગણીને વિદ્વાન થાવ. પણ મારી માતાને તો મને ભણાવવાની કોઈ તેવડ નથી. કોક મફતમાં જો ભણાવતું હોય તો એની પાસે હું ભણવા માટે જાઉં. ખૂબ તપાસ કરી તો એને એવા શિરમાં સમાચાર મળ્યા કે ગુજરાતની અંદર વૈરાટનગર છે, પેલા ધોળકા નગરી છે ને, એમાં કાશીનાથ પંડિત એ ખૂબ દયાળુ વ્યક્તિત્વ છે અને બ્રહ્મકુમારોને મફતમાં ભણાવે છે. હવે એટલો નાનો છોકરો, હવે એને ગુજરાત ક્યાં એવું, ધોળકા ક્યાં એવું, એવી તેને કાંઈ ખબર. પણ ધોળકાની ભીષ બાંધી અને ગુજરાત તરફ માની રજા લઈ અહીંયા ખૂબ સમજાવ્યો કે ગુજરાત કઈ નજીક, ભારતનો પહેલો છેડો અને આ બાજુનો છેડો, એટલે કોઈ તારી સાથે આવનારું છે ને. એને ભાઈ માણસ તો બિચારા ક્યાં મૂકવા માટે આવે. એટલે દીકરાને ઓવરના લઈને કીધું કે મારે જીવવાનો આધાર તો તું એક જ છો, માટે વહેલો વિદ્યા ભણીને પાછો આવજે. જે બીજા બ્રાહ્મણો ભણાવે ને એ 12 વર્ષમાં જે વેદાંત ભણાવે એ કાશીનાથ પંડિત 3 વર્ષમાં ભણાવે. આવા પ્રખર પંડિત. એટલે આ ધોળકાનું નામ વિદ્યાની દ્રષ્ટિએ બહુ મોટું. એટલે પેલો બાળક ત્યાંથી નીકળ્યો અને શોધતો ઘણા બધા મહિના ગયા પછી ગુજરાતમાં આવ્યો અને ત્યાંથી ફરતો વૈરાટનગરની અંદર આવ્યો. કોઈને પૂછ્યું તો કે હા, અહીંયા આ વૈરાટનગર છે, પાંડવો જ્યાં પૂર્વે ગુપ્ત રહેલા, એ અહીંયા બહુ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. બાળક કઈ સમજો એને હતી એટલે છે. એટલે બાળક આવ્યો, તળાવની અંદર સ્નાન કરી, સંધ્યાવંદન વગેરે કરી અને જે બાજુ આ મકાન હશે એ બાજુથી આમ નીકળ્યો. ગામ હોય ત્યાં તો બાજુના માણસો હોય તો કેવા આળવિતરા માણસો ઓટલે બેઠા હશે. એટલે એને બાળકે નિર્દોષતાથી એવું પૂછ્યું કે અહીંયા કાશીનાથ પંડિતનું નામ બહુ મોટું છે, બ્રહ્મકુમારોને વિદ્યા ભણાવે, બહુ મોટી વિદ્યાપીઠ છે, તો એ વિદ્યાપીઠ ક્યાં આવી? એટલે આ બધાને એમ કે ભલે જાતો. એટલે એને આંગળે ચીંધી અને આ કાશીનાથ પંડિતને ખંડેર વિદ્યાપીઠ હતી ને એનો ગેટો ઉતાર્યો. પેલી ગલીમાં જાય છે ત્યાં મોટો દરવાજો બંધ છે
એટલે એને તો પકડાવજે, દરવાજો ખુલે એટલે અંદર જાજે, એ પાઠશાળા છે. આવો અવળો રસ્તો બતાવી દીધો. પેલો નિર્દોષ બ્રહ્મકુમાર આ બાજુ આવીને આમ જ્યાં દરવાજે પગ મૂકતા અંદર બ્રહ્મરાક્ષસને ખબર પડી ગઈ કે અરે રે ગામના એવા કોઈ દુષ્ટ માણસો કે જેણે આ બ્રહ્મકુમારને મરવા માટે અહીંયા મોકલ્યો, આના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ. એટલે મનમાં વિચાર કરે છે કે મારો મરવા તો નથી દેવો, કારણ કે વિધવા માતાનો એકનો એક દીકરો છે, વળી બ્રાહ્મણ, એક તો હું આ આત્મઘાતનું ફળ ભોગવી રહ્યો, એટલા બ્રહ્મકુમારોનો મેં ભોગ લઈને પ્રતિવાદીમાં ભેળવ્યા છે. હવે મને વધારાનું પાપ નથી કરવું, પણ હવે એ બાળક તો આવીને ઉભો રહ્યો અને મને વિદ્વાન ને પંડિત માનીને આવ્યો છે, તો હું એક પુણ્ય કમાતો જાઉં, મારે એને સારી રીતે ભણાવવો છે. એટલે પેલો બાળક તો હજી દરવાજે ઊભો છે ને ત્યાં તરત ને તરત એના જે ભૂતનું ટોળું 300 પ્રેત એ બધાને ભેગા કરીને કીધું કે હું વિદ્વાન બ્રાહ્મણનું મારું ઓરિજિનલ રૂપ લઉં છું, તમે વિદ્યાર્થીઓનું ઓરિજિનલ રૂપ લેજો, અને જે બ્રહ્મકુમાર અહીંયા વિદ્યા ભણવા આવે છે એને આપણે ખૂબ સારી રીતે ભણાવવાનો છે. ભૂલમાં તમે તમારું આ પ્રેત રૂપ બતાવ્યો છે તો તમારો ફેર નથી. આવી રીતે દબાવણી કરી. એટલે જેટલા પ્રેત હતા એ બધા સરસ નાના નાના બ્રહ્મકુમારો ભણતા હોય, ઢળકતા ધોતિયા, ખભે ગમચા, નઈ લાંબી કફની, નામ કેવા રૂડા રૂપાળા, હાલમાં સરસ મજાના ત્રિકોણ અને વૈદની ઊંચાઓ જેના મુખે નીકળે એવા બધા બની ગયા. પેલા બ્રહ્મકુમારે બારણે ટકોરો પાડ્યો એટલે એક વિદ્યાર્થી મલકાતો વૈદની ઊંચા બોલતો ખોલવા ગયો. દરવાજો ખોલ્યો એટલે સરસ બ્રહ્મકુમાર જોયો એટલે આ બાળક તો બિચારો રાજી થઈ ગયો. અંદર આવ્યો એટલે બારણું બંધ કર્યું અને પંડિત સરસ મજાના ગાદી તકિયા નાખીને માથે મસ્ત મજાની લાલ પાઘડી બાંધી અને બેઠેલા બાળકોને વેદની ઊર્જાઓ અને આવું બધું ગોખાવે એટલે પહેલા તો ખુશ થઈ ગયો. અને આ બ્રહ્મકુમાર જૈન સીધો ગુરુને પગમાં પડ્યો. એટલે ગુરુએ કહ્યું કે અહીંયા આવવાનું કારણ કોણે રસ્તો બતાવ્યો? ત્યારે આ કહે છે કે તમારા ગામના માણસોએ મને તમારું ઘર બતાવ્યું. કેમ આવ્યો છો? તો કે વિદ્યા ભણવા માટે. ગામ તારું કયું, માતા પિતા કોણ, ક્યાંથી આવે છો, એટલા ભાઈઓ, આવું બધું પૂછી લીધું. એને બધી માંડીને વાત કરી. એટલે ભૂદેવે એવું કીધું કે હું એકદમ ફ્રીમાં વિદ્યા ભણાવું છું, પણ મારી એક પ્રતિજ્ઞા છે અને એ પ્રતિજ્ઞાનું પાલન તારે કરવું પડે. અમારા નિયમો બહુ જ કડક છે. શું ગમે એટલા કડક? શું નિયમ છે? તો કે જ્યાં સુધી વિદ્યા પૂરું થાય, સમાવર્તન સંસ્કાર ન થાય ત્યાં સુધી આ દરવાજો ખુલશે નહીં. ત્યાં સુધી આ પાઠશાળાના દરવાજા બહાર તારે જવાનું નહીં. કઈ વાંધો નહીં, તને ખાવા પીવાનું, વસ્ત્રો, પુસ્તક એ બધું અહીંયા મળી રહેશે. બીજું તો ક્યારે પણ તારે મારું નામ નહીં. કોઈ પણ વિદ્યાર્થીને તમે કોણ છો, ક્યાંના છો, શું છો, કોઈ પણ પૂછપરછ તારે કરવાની નહીં. અને ક્યારેય પણ વિદ્યા ભણવાનું પૂરું થાય તો મારું ગોત્ર કોણ છે, મારું નામ શું છે, તારે ક્યારેય પણ પૂછવાનું નહીં. જો આટલું તને મંજૂર હોય તો હું તને સુખેથી વિદ્યા ભણાવીશ. લોકો છે કાંઈ વાંધો નહીં. અને એ બાળક ત્યાં રોકાયો. રોજ સરસ મજાની જાણે પાઠશાળા હોય એવું જ લાગે. વહેલા બધા ઉઠે, પૂજા પાઠ થાય અને પાઠ બધા ગોખતા હોય. વળી પાછી પાઠશાળા થાય, એમાં મુખ પાઠ આપે, ગુરુની સેવા કરતા હોય, રાત્રે જળજંપી કરે. હવે આ રીતે રૂટીન પ્રમાણે પાઠશાળા ચાલવા માટે 3 વર્ષના વાળા પણ બધા ગુરુની આજ્ઞા પ્રમાણે ઓરિજિનલ વેશમાં જ રહેતા. 3 વર્ષ પૂરા થયા અને આ બ્રહ્મકુમાર પોતાના ગુરુ જેવો જ વિદ્યા ભણીને સમર્થ થયો. એટલે કહ્યું કે ગુરુદેવ, મારી માતા વિધવા છે અને એનો હું એકનો એક દીકરો છું અને હવે લગભગ ભણવાનું કામ પૂરું થઈ ગયું છે, તો સમાવર્તન સંસ્કાર કરું. મારી માં મારી રાહ જોતી હશે, માટે મને તમે રજા આપો. એટલે ગુરુએ તરત સમાવર્તન વિદ્યાની પૂર્ણાહુતિ અને વિદાય આપે એ સમાવર્તન સંસ્કાર કરાયા. અને એવું કહ્યું કે તને કોઈ પણ એવું પૂછે કે તું ક્યાં વિદ્યા ભણ્યો તો તું મહેરબાની કરી નામ નહીં દઈશ, કારણ કે હવે હું કોઈને ભણાવતો નથી. મેં ઘણા સમયથી બંધ કર્યું છે. તારા ઉપર દયા ખાઈને મેં તને ભણાવ્યો છે. હવે મારી ગુપ્ત વિદ્યાપીઠ ચાલે છે. કોઈને તો આ વિદ્યાપીઠનું નામ દેતો
નહીં. અને તું અહીંયાથી વિદાય લે, તું પાછું વાળીને જતો નહીં, અને ક્યારેય પણ હવે મારા દરવાજાને તું પકડાવીશ નહીં, પરિવાર ક્યારેય આ દરવાજામાં તું પ્રવેશ કરીશ નહીં. આ તો છે કે કઈ વાંધો નહીં. એટલે ગુરુને પગે લાગી, વિદ્યા ભણી, 16 વર્ષની ઉંમર હશે, અને આ બ્રહ્મકુમાર ત્યાંથી બહાર નીકળ્યો. અને બહાર નીકળી અને જે ગલીમાંથી આવ્યો તે ગલીમાં 30 વર્ષે નીકળ્યો. ઓલા પાસે ન બેઠા જેને મોકલ્યો તો એ આળવી. એટલે એ તો સામે સામે એકબીજાની સામે મેં જો તો પેલો 3 વર્ષ પહેલા આપણે મોકલેલો, અને આપણને એમ હતું કે ક્યાંય એને ભૂતાવળ ભરતી ગઈ હશે, એનો જ લાગે છે. એટલે પેલો આવ્યો એટલે પૂછ્યું કે ક્યાં ગયો? તમે બતાવ્યું હતું ને વિદ્યા ભણવા, તમારો ખૂબ ખૂબ આભાર કે મને 3 વર્ષમાં આવી સરસ મજાની વિદ્યા મારા ગુરુદેવે ભણાવી. ત્યારે આ બે ચક્કર ગુરુદેવનું નામ શું? તો કે વિદ્વાન માણસ હોય એની કઈ નામથી ઓળખાણની જરૂર નથી, એની વિદ્વત્તા એ જ એની ઓળખાણ. આજે તમે મને જુઓ એના ઉપરથી તમે મારા ગુરુ કહેવાય છે, તમને ખબર પડી જ જવી જોઈએ. આ કહે છે તો બધી વાત સાચી. પણ કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ વિષયમાં તમે પાવરફુલ હો તો તમને તરત ગૌરવ થાય કે આ ફલાણા મારા ગુરુએ મને ભણાવેલું છે, એટલા માટે હું ગણિતમાં હોશિયાર છું કે સાયન્સમાં હોશિયાર છું કે જે હોય તે. તો બ્રહ્મકુમાર, તમે ભણ્યા એ તો સાચું, પણ તમે છે દક્ષિણ ભારતમાંથી આવો છો, અને વિદ્યાર્થીનું નામ ઊંચું હંમેશા ગુરુના નામથી હોય. કોઈ એમ પૂછે તમારા ગુરુ કોણ, તો એ નામ આપણે ફલાણા, તો કે બસ એના શિષ્યમાં કાંઈ કહેવા પણ હોય જ નહીં. અને એ બ્રહ્મકુમાર, તમે એટલા વિદ્વાન થયા પછી તમને દક્ષિણ તો વિદ્વાનનો આખો દેશ કહેવાય, તો તમને પૂછે કે તમારો ગુરુ કોણ, તો તમે જવાબ નહીં દો ને તો તમે મૂર્ખમાં ફરશો. માટે તમારા ગુરુનું નામ તો તમને ખબર હોવી જ જોઈએ. એટલે આ નહીં શંકા ગઈ, મારી વાત તો સાચી. કોઈ પૂછે તો ગુરુનું નામ ન દઈએ તો લોકો માને પણ નહીં. એટલે આ કે છે કે તો હું જઈને પૂછી આવું. આ લોકો કે પૂછીએ. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિચારો બ્રહ્મકુમાર પાછો આવી વળી પાઠશાળાનો દરવાજો ખખડાયો, પણ અંદર પેલા બ્રહ્મ રાક્ષસના તો મોતિયા રહી ગયા કે મારી 3 વર્ષની મહેનત ઉપર આ ગામના એ પાણી પીવાનું. પેલા નિર્દોષને મળવા માટે અહીંયા પાછો મૂક્યો. એટલે પેલો આવી દરવાજે ટક્કરો માર્યા. એટલે એક વિદ્યાર્થીએ જઈ અને બધાને પાછું સાવધાની આપી, જઈ અને એને દરવાજો બોલ્યો. એટલે એકદમ આવીને ગુરુ તો ગાદી તકીએ પાઘડી બાંધીને બેઠેલા, પગમાં પડ્યા અને કહે છે, ગુરુદેવ, તમારું નામ પૂછવા માટે હું આવ્યો. કોણે તને કીધું? કે મને જેને મોકલ્યો તો ને એ ગામના લોકોએ કીધું, જ્યાં સુધી ગુરુનું નામ જાહેર ન થાય ત્યાં સુધી વિદ્યાનો કોઈ મતલબ નહીં. એટલે આંખો કાઢીને કહે છે કે મેં તને નામ નથી પાડી. એટલે તમે મને ના પાડી હતી, પણ મને એવી જિજ્ઞાસા થઈ, તમારું નામ શું, તમારું કુળ, તમારું ગોત્ર, આ બધું શું? ત્યારે આ કહે છે કે હજી તું માની પાછો વયો જાય એમાં જ તારું હિત છે, મારું નામ પૂછવામાં તારું હિત નથી. ત્યારે આને હટ લીધી, ગુરુદેવ એટલા બધા હેતથી મને 3 વર્ષ તમે વિદ્યા ભણાવી, તમારા દીકરાને ન રાખો એટલું મને રાખ્યો, તમે ખાલી તમારું નામ નહીં કહો. માટે ગમે એમ થાય અમારું નામ જાણીને પછી મૂંઝાઈશ. ત્યારે આ કાશીનાથ પંડિત કહે છે કે મારું એકનું નામ નહીં, હવે તને બધાના નામ હું જણાવી દઉં. પેલો કહે છે કાંઈ વાંધો નહીં, બધા મારા ગુરુ ભાઈઓ છે, મને તમે નામ જણાવો. ને એ જ વખતે બધાને સામ કરી કે મૂળ રૂપમાં આવી જાઓ. એક સાથે 300 મૂળ રૂપમાં આવવાના મોટો બ્રહ્મરાક્ષસ થઈ અને મોટી મોટી આંખો કાઢતો સામે ઊભો રહ્યો. 300એ એક સાથે કિકિયારી કરી અને આનું તાળું ફાટી ગયું. ત્યાં જે બ્રહ્મકુમારનો મૃત્યુ થયું, પી કર્યું. 300માં એકનો વધારો થયો. પછી આ તો કઈ બહાર આવ્યો નહીં અને એ ભૂત ટોળે ભેગો મળી ગયો. એની એક પોઝિશન એવો ને એવો જાય, એરિયો કોઈ આવે નહીં. અને સ્વામિનારાયણ ભગવાનના ભૂમંડળ ઉપર પધાર્યા અને મહારાજ વન વિતરણ કરતા કરતા દુર્ગાપુરમાં આવીને સ્થિર થઈ અને રહ્યા. અને મહારાજ અવારનવાર અમદાવાદ, જેતલપુર વગેરે જતા અને આ વિરાટનગર વચ્ચે આવે. તમને ખ્યાલ છે મહારાજ 44 વખત આ ધોળકામાં પધારેલા.
ભગવાનની સરળ રસથી અતિ પવિત્ર થયેલી આ ધોળકાની ધરતી છે. તો મહારાજ આવે પછી અવારનવાર હરિભક્તોના આગ્રહથી સંતો સત્સંગ કરાવવા માટે આવતા હોય. એમાં એકવાર ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનું મંડળ આવ્યું. ત્યારે હજી એટલો બધો સત્સંગ ધોળકામાં નહોતો. સત્સંગની શુભ શરૂઆત હતી અને સંતો આવ્યા તો વળી પાછા માણસો તો બેઠા જ હોય. એટલે સંતોએ સહેજે પૂછ્યું કે કોઈ ગ્રસ્તનો આવરો જાવરો ન હોય, અમારા સાધુનું મંડળ થોડું મોટું, તો ક્યાંક એકાંત જગ્યા હોય તો કે ઉતારો મળે એવું ખરું, એટલે આ લોકો ઓલું હવેલી ઉતારી ત્યાં એમને અવાવરું જગ્યા પડી, ત્યાં કોઈ આવવાનો નથી. ગોપાળાનંદ સ્વામી તો તેનથી જાણે મનથી જાણે. એટલે ગોપાળાનંદ સ્વામી તો એના પર તાળા તો હોય નહીં, એટલે જઈને દરવાજો ખોલી અને સંતો સહિત અંદર ગયા. જોયું કે બહુ જાજા રૂમ, બહુ મોટું ગ્રાઉન્ડ અને બધું ખખડ હવાઓનું હાવ પડેલું. સંતોએ બધું જરાક ઝાપટી વાળી જોડી અને જગ્યા કરી, ખીલીએ જોડીઓ વળીઓ ટીંગાડી. સાંજ પડી, સંધ્યા આરતી કરી. સંતો ચેષ્ટા નિયમ આવું બધું કરતા હશે, કથા વાર્તા વગેરે. અને મોડી રાત્રે થઈ એટલે સંતો સુતા. અને એ વખતે ભયંકર કિચિયારીઓ માટે સંભળાવા. નાના નાના સંતો તો ડરવા માંડ્યા કે ગુરુદેવ આ ક્યાં આવીને આપણે ભૈયા. અને જેણે સંતોને મોકલે એને એમ જ હતું હવે આ કાંઈ બહાર નીકળવાના નથી, એને રાત્રે ભૂતાવળ ભરખી જશે. ગોપાળાનંદ સ્વામી તો સહેજ આકલ કરી એટલે બધું શાંત થઈ ગયું. સવારે પડી પૂજા પાઠ વગેરે કર્યા અને સંતો તળાવે નાહવા માટે તો નીકળે જ. નાહવા નીકળ્યા ત્યારે ઘણાઈને એમ થયું કે આમાં ગયેલો માણસ કોઈથી પાછો, અને આ સાધુ કાલના ગયા હતા, આજ પાછા નાહવા માટે નીકળ્યા, વળી પાછા અંદર ગયા. માટે આ કઈ જેવા તેવા તો ન હોય. એટલે ગામના લોકો દરવાજાને અડતાઈ ગયું. નજીક કોઈ જાય નહીં, પણ સંતો ભિક્ષાવૃત્તિ માટે આ તે નીકળે એટલે પછી સંતોએ કીધું કે બધા આવજો. ત્યારે ઓકે કીધું કે ત્યાં આવ્યા જેવું નથી, તમે બહુ મોટા સાધુ છો, બાકી ત્યાં જાય એવો જીવે એવો છે નહીં, આવું આવું બધું છે. એટલે ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, એ ભૂતને તો અમે ભગાડીશું. અને પછી સંધ્યા સમય થયો એટલે વળી પાછા સ્વામી બધું નિયમો કથા વાર્તા કરવા માટે બેઠા. પણ બ્રહ્મ રાક્ષસથી રહેવાયું નહીં એટલે મૂળ રૂપમાં આવે. બાજુમાં કંઈક ઝાડ હશે, એ ઝાડવાની મોટી ડાળકી લઈને આમ સ્વામી માથે તાપ લાગે ને ડાળકી ફેંકી અને ત્રિશંકુને જેમ લટકાવ્યા. સ્વામી કે સબો એટલે ડાળકી ત્યાં ને ત્યાં હવામાં લટકતી રહી ગઈ. સ્વામીને તો કઈ અડી નહીં. પછી સ્વામીએ હાથમાં જળ નાખીને કીધું જે હોય હાજર થાય. અને પેલો બ્રહ્મ રાક્ષસ અટ્ટા હાસ્ય કરતો સ્વામીની સામે હાજર થયો. એટલે સ્વામી કહે છે કે તને જરાય શરમ ન લાગી? 4 વેદ તું ભણ્યો, કેટલા ઉપનિષદ ભાગવત જેવા તો 18 પુરાણને ભણ્યા પછી તારી આ જોગતિ. અને તું તો ગયો પણ મૂર્ખ 300 બ્રહ્મકુમારોને તે ભરખી લીધા. અને એકનો એક વિધવા સ્ત્રીનો આધાર એને તે છોડ્યો નહીં. અને શરમ નથી લાગતી? તારી વિદ્વત્તા તારા ભણતર ઉપર તો ધૂળ પડી. નામ કીધું એટલે પેલો માંડ્યો ધ્રુજવા, આંખમાંથી માંડ્યા આંસુડા પડવા. તો મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. સ્વામી કે 300 ને ભરખી ન લીધા હોત ને તો આમ ઉદ્ધાર કરે, પણ 300 ની તે હત્યા કરી ઉપર લટકાનો એક વધારાના નાના બાળકને તે ભરખી લીધો. માટે પાપ પાળ્યા વગર તો મેળ આવે જ નહીં. આપણે પાપ બાળવા કેમ? કે પ્રગટ પુરુષોત્તમ નારાયણની સેવામાં તારો શરીર જો એનો ઉપયોગ થાય તો જ તારા કર્મો મળે અને તને મુક્તિ મળે. પછી મહારાજ કેવી રીતે પ્રગટ થયા તે ભગવાનનો મહિમા લીલા ચરિત્ર ગોપાળાનંદ સ્વામીએ કીધું. અને પહેલાને બહુ જ પસ્તાવો થયો, કરે રે આવો ઉચ્ચ બ્રાહ્મણ ખોળીએ મને મનુષ્ય જન્મ મળ્યો અને એને મેં એળે ઘુમાવ્યો. એટલે સ્વામીને કહે છે તમે કાંઈક કૃપા કરો, તમે કયો તે સેવા હું કરું. અને એ વખતે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા ગયા. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મંદિરના પાયા ગળાઈ ચૂક્યા છે, હવે પાયા પૂરવાના છે. માટે તમે તમારા ટોળાને લઈ અને ગઢડે જાઓ. આ કે છે ગઢડામાં તો અમને કઈ પ્રવેશ મળે એવું અમને લાગતું
આ તો ચોકીદારો આડા હોય. સ્વામી કહે છે કે એ ચોકીદારોને અમે હટાવશું અને ગઢડા તમે જાઓ. ત્યારે બ્રહ્મરાક્ષસ કહે છે કે પણ મને તરસ એટલી બધી લાગી છે, પાણી પીધા વગર મારે કઈ કામ થાય એવું. ત્યારે સ્વામી કહે છે કે હવે જે તે પાણી નથી પીવા, ગઢડામાં જાય અને ઉન્મત્ત ગંગાનું જળ બીજે. આ કહે છે કરે ખાડા ખાબોચિયા હોય તે વરુણદેવના દૂતો દંડા લઈને ઊભા છે. ખાડા ખાબોચિયાને પાણી નથી મળતું તો આવી પવિત્ર જેનું નામ લીધે પાવન થઈ જવાય એવી ઉન્મત્ત સરિતામાં તો મને કોણ પાણી પીવા દે? સ્વામી કે ત્યાં જઈને અમારું નામ લેશે એટલે ચોકીદારો એના દંડ હટાવી લેશે. રોજ ઉન્મત્ત સરિતાનું પાણી પીજો. અને દાદાના દરબારમાં ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય છે, પાયા ઘડાઈ ચૂક્યા છે. ગલા નદીએથી પથરા લાવી લાવીને પાયા ભૂલવાના છે. આ સેવા કરજો, મહારાજ રાજી થાય અને પાપ બળે, તમારું કલ્યાણ જરૂરથી થશે. અને એ ભૂતાવળ રાતોરાત અહીંથી ગઈ. એને કઈ ટિકિટ વિકિટ કપાવાની તો હોય ને, એ તો વાયુ માર્ગે જાય અને એ સીધી ગઢડા ઉન્મત્ત સરિતાએ જે આવે તે તો વરુણદેવની ચોકી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને યાદ કરતા ત્યાં જળ પીધું અને પાણી પીધું. ત્યાં તો હૃદયમાં શાંતિના શેરડા પડ્યા. પ્રેતને 12 બેડાની તરસ હોય, સોયના નાકા જેટલું બળ હોય. અને વરુણદેવની ચોકી હોય, એને ક્યાંય પણ પાણી પીવા ન મળે. માણસ મળમૂત્ર કરે અથવા તો પછી જે પાણી લે શૌચ ગયા પછી એ ખાલી એને પીવા, બાકી એક પણ પાણી પીવા. ખાડા ખાબોચિયા વરસાદના ભર્યા હોય તોય નહીં. ગટરોના પાણી અને એ પીવાના કેવી રીતે? તો કે સોયના નાકા જેટલું ગળવું અને 12 બેડાની તરસ. આમાં ક્યાંથી છુટકારો થાય કયો જોઈએ? તો માણસ તો બહુ સારું છે, ભૂતવો તો બહુ ઉપરથી વાળું છે. એટલે ગોપાળાનંદ સ્વામીના કહેવાથી પાણી પીધું, શાંતિ થઈ અને પછી આને કઈ વાર તો લાગે નહીં. રાતના માંડ્યા હતા, હવાર પડી પાયા પૂરી દીધા. વજન ઉપાડે, ઘણા તમે જોજો બહુ વજન ઉપાડે, બહુ કામ કરે તો કે આ ભૂતની જેમ કામ કે છે ને તમારામાં. તો આનો મતલબ એ તો પાયા પૂરી દીધા. મહારાજ રાજી થયા, બ્રહ્મરાક્ષસને મુક્તિ આપી અને આ જગ્યા થઈ ખાલી. પણ દૂધનો દાયજો છાશને પણ ફૂકી ફૂકીને પીવે. એ ન્યાય કોઈ હવેલી પાસે તો જાય જ નહીં. તો ગોપાળાનંદ સ્વામી તે રોકાણા, કથા વાર્તા કરી, બીજા સંતો અવારનવાર આવે. પણ આ જગ્યામાં સંતો સિવાય, સત્સંગ સિવાય બીજું કોઈ રહે નહીં. પછી આગળ ઉપર જતા ખૂબ સારો સત્સંગ થયો. મંદિર કરવાનો વિચારો, ભાઈ જગ્યા ક્યાં મળે? અને મહારાજ જ્યાં હોય ને મધ્ય શહેરમાં જ મંદિરો બાંધે. ત્યારે રેવાશંકર વગેરે કીધું મહારાજ બીજે તો નહીં મળે, પણ અમારે ભૂતવાળી હવેલી છે, હજી ત્યાં કોઈ આજુબાજુમાં જાતું નથી, એમને પડે છે. મહારાજ કે કોઈ જગ્યા લઈ દસ્તાવેજ પાકો કરાવો એટલે આપણે મંદિરના પછી પાયા નખાવશું અને પછી આ જે જગ્યા છે એના દસ્તાવેજ કરાવી અને મંદિરના નામે જગ્યા લીધેલી. મુરલી મનોહર દેવની મૂર્તિ પ્રસાદેની છે. 83ની સાલમાં તમે ચોકમાં જે છત્રી છે ને ત્યાં તમે પ્રદક્ષિણા કરો છો ને, ત્યાં ઓરડી હતી અને ત્યાં આ મુરલી મનોહર દેવને પધરાવી અને ભગવાન શ્રી હરિએ સ્વયં પ્રસાદીની મૂર્તિઓ છે. એની પ્રાણ પ્રતિષ્ઠા મહારાજે પોતે કરેલી. તો એવી રીતે પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે સરસ મજાનું મંદિર કરાવી અને મુરલી મનોહર દેવને પધરાવ્યા છે. તો આવા પ્રસાદીના દેવ અહીંયા એક આ દ્વારકા મંદિર એ પણ ભૂતની જગ્યામાં થયું. બીજું ક્યાં થયું ખબર છે? સુરત થયું. સુરત રામપુરા મંદિર, ત્યાંથી પણ મુક્તાનંદ સ્વામીએ ભૂતને ભગાડી અને મફતમાં જગ્યા લીધેલી અને ત્યાં પણ આજે નારાયણ દેવની ધર્મધજા ફરકે જેના પ્રતાપે તમે બધાએ સુખિયા. તો આ રીતે આ સ્થાનની અંદર આ જગ્યા લેવામાં આવેલી અને બ્રહ્મરાક્ષસનો ગોપાળાનંદ સ્વામીએ ઉદ્ધાર કરેલો. અને મુરલી મનોહર દેવ જ્યાં બિરાજમાન થયા, વર્ષોથી સાધુ સંતો વગેરે રહે અને ખૂબ સારો અમદાવાદ દેશની આ ધરોહર કહેવાય ધોળકાય અને બહુ સારો જ્યાં સત્સંગ છે, જ્યાં આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ. અને દેવની મૂર્તિ તમે જો, તમે મદન મોહનજી મહારાજની ઝાંખી સેમ એના જેવું અતિ
અતિ અદ્ભુત સ્વરૂપ છે. મહારાજે મૂર્તિને સ્થાપિત કરી છે. મહારાજ કે હજી આમ કંઈક ખામી હોય એવું લાગે, પછી મહારાજની નજર ગઈ, મહારાજ કે મોરલી ભરાઈ ગઈ. એટલે હાથમાં મોરલી આપે. મહારાજ કે વાહ, મોરલી તો બહુ મનોહર લાગે છે. એટલે બધાએ પછી નામ પાડ્યું મોરલી મનોહર દેવ. અને આપણા સંપ્રદાયના ધરોહર સમા 10 ધામમાં એવા પવિત્ર ધામ છે. તો ભગવાનના ચરણારવિંદમાં આપણે અત્યારે તો જે સ્વાર્થ નીકળાય એ પ્રાર્થના કરાય. તો મુરલી મનોહર દેવને પ્રાર્થના કરીએ. મોરલીનો જરા ઠેબુ આપણને અડાડે ધક્કો મારે તો આપણે સીધા સપૈયા ભેગા થઈ જઈએ. રમતા રમતા આપણે પહોંચી જઈએ ભજન કરતા કરતા. તો તમારે 10 ધામમાંથી એક ધામની પદયાત્રા અહીંયા પૂરી થઈ ગઈ. કાલ બીજાની પમદી ત્રીજાની 3 ધામ થઈ ગયા. પછીની ગેરંટી તો ઠાકોરજીની મરજી હોય એમ. બાકી પરમ વિભૂતિની ગેરંટી મારી. અમદાવાદ તો તમે પહોંચી જાશો. તો આવી રીતે બહુ દિવ્ય અને ભવ્ય આ ધોળકાનો પહેલાનો ઇતિહાસ, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, ધોળકાના ઘણા બધા ભક્તોના નામ અને 44 વખત મહારાજ આવ્યા હોય. તો ચકલી તળાવ વગેરે ઘણું બધું પ્રસાદીનું છે. નાગનાથ મહાદેવ, પરકોટિયા મહાદેવ કહેવાય, એ પણ પ્રસાદીના છે. અને 44 વખત આવ્યા એટલે સમજી લો રજે રજ પ્રસાદીને ગણાય. તો આવો દિવ્ય અને ભવ્ય ધોળકાનો ઇતિહાસ. ભગવાન મુરલી મનોહર દેવ આપણને સર્વને સુખૈયા પહોંચાડે એટલેથી પૂરું થવાનો નથી. આપણે આપણા આત્મકલ્યાણ માટે આવ્યા છીએ. આપણે ક્યાંય માયાના મોહમાં બંધાઈ ન જઈએ. અને જેમ દાદા ખચર પર્વતભાઈ વગેરે જે હતા એ સંસારમાં રહીને પણ જળ કમળવત રહ્યા, એમ તમને બધાને પણ હવે સંસારમાં ગયા છો એટલે રહેવું પડે. હવેનો વૈરાગ તો કઈ કામ લાગવાનો છે નહીં. એટલે જળ કમળવત તમે સંસારમાં રહી શકો એવી સરસ મજાની સદબુદ્ધિ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, મુરલી મનોહર દેવ તમને સર્વ કોઈને આપે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છો, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ. તો અમને અમારા ધર્મમાં રહેવાનું બળ આપે. તમને તમારા ધર્મમાં અમે એક સારા સાધુ તરીકે સારી સાધુતા રાખીને સાધુ પદને શોભાવીએ. અને તમે આ સંપ્રદાયના સારા સત્સંગી બની અને સત્સંગી પદને શોભાવો. તમે મહારાજને રાજી કરો, અમે રાજી કરીએ. અમે આ બેઠા એટલે કઈ કાટી ગયા નથી. મેં તમને કેટલી વાર કીધું કે નીચે બેઠેલા હોય ને એ જરા કામ પડી જાય તો એને ઓછું આવે. ઊંચા બેઠેલા પડે તો રંગાઈ જાય તો લો આવે છે. સાધુનું પદ ઊંચું છે, જો એને ધર્મ ચૂકે તો એને વાગે એટલું તો કોઈને ન. તમે તો આમ જરી ગાલતા હશે તો કાંઈ નહીં, દરેક બેસી ગઈ પડી ગયા હોય આપણે કહીએ નહીં, પણ અમે પડ્યા ધડાકો બોલે મોટો આખી દુનિયામાં છાપામાં આવે. અને તમારું એમને એમ ઢંકાય કારણ કે બધું આયલા જ કરતું હોય ગડબડ બોલા. તમારું કોઈ ગણિત ગાય છે ખ્યાલ આવે છે. અમારી કાંઈક ભૂલ થાય એટલે તમે તરત પકડો. તમારી ભૂલ થાય તમને એમ થાય બિચારા જવા દે. ખ્યાલ આવે છે. એટલે તમે સારા સત્સંગી બનો અને ભગવાનનો સંપ્રદાયનું ગૌરવ વધે એવું જીવન જીવો. અમે સારા સાધુ બનીએ અને અમે પણ સંપ્રદાયમાં અમારા વડવાઓ મોટાબા લાડુબા વગેરે જે કોઈ અમારી ઉજ્જવળ પરંપરા છે એ જે જીવન જીવી ગઈ એ પ્રમાણે ભલે ત્યારે સમય પ્રમાણે અમુક રૂલ્સમાં ફેરફાર થાય કે એ લોકો ક્યાંય ગામડે ગામડે ફરતા કે કથા વાંચતા કે આ તે જાત્રાઓ એવું એ નહોતા કરતા. એની મર્યાદા પ્રમાણે અત્યારે આપણે કરવું પડે. અને તે દિવસે મેં કીધું હતું કે આ આયોજન આપણે દાખલા તરીકે તમે કામ કરી નાખો કે આ આયોજન આપણે ન કર્યું હોત તો તમે અત્યારે ક્યાં હોત ને શું કરતા હોત. તો ઘર સભા સાંભળતા હોય, સામે બધા ઘર સભા કરે, તમે ઝોલા આપવાનું હોય બરોબર, કાંઈક ન કરવાનું, આ મોબાઈલ લઈને બીજું બીજું ઘૂમડતા હોય. એટલે તો આપણે અહીંયા મુરલી મનોહર દેવને ખૂણે લાંબા પગ કરીને બેઠા સમજી ગયા પલોટી વાળી જાય. એટલે આપણે મેં તમને તે દિવસે કીધું ખૂબ ભાગ્યશાળી છીએ આટલી નાની ઉંમરમાં. અને ચૂંટણી થાય એમાં જેટલા ફોન કરે એ બધા ન છૂટે. આપણે બોટાદમાં કે બીજા જ્યાં હોય એને ચૂંટણી કરી એમાંથી આટલા સભ્યો ચૂંટાયા અને ભગવાને આના પસંદ કર્યા
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને ઘનશ્યામ મહારાજ પોતાની પ્રાગટ્ય ભૂમિના દર્શન કરવાના છે. કાલે તાળી પડવાની છે. જો પહેલી જન્મભૂમિ તો આવશે આપણા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ આવશે. તો એના એટલે કેટલી જાતર જન્મભૂમિના આપણને દર્શન આવવાના છે. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. તો નવાઈ કહેવાય કે તમે ચાલીને આવ્યા તો તમને ઊંઘ આવી નહીં, પણ બપોર વચ્ચે કદાચ ખેંચી તો હશે. પણ સારું કહેવાય તમને જોયું ન હોય, નહીંતર એક કે મારી સભા એવી હોય તમને જગાડવા ન પડે. એટલે ચાલીને ગયા હો ત્યારે ભગવાનને પ્રાર્થના કરું કે આવી રીતે જો તમે જાગતા રહ્યો તો હું કથા એટલા માટે નથી રોજ કરતી, મને પીક જ હોય કે હું આ મંગળાચરણ કરીશ ને એ જોલા ખાવાનું ચાલુ કરશે. પણ આ સરસ રીતે જાય કે આવા નવા કાયમના માટે યાત્રામાં જ નહીં પણ આ જીવન જાગતા રહ્યો, કથાઓને સાંભળતા રહ્યો, સત્સંગ હૃદયમાં ઉતારતા રહ્યો. જે સ્થાનમાં દાદા પટેલ, ભરતભાઈ, જસુબા, મોટાબા, લાડુબા બેઠા છે એ સ્થાનમાં જઈ અને આપણે જન્મ મરણના ચક્રામાંથી છૂટી છેલ્લો જન્મ કરી અને ભગવાનના મહામુક્ત બનીને ત્યાં બેસીએ. પછી તમે બેસજો, હું કથા વાંચીશ. તમે રોજ શું ગાઓ? અવિનાશીના અક્ષરધામમાં બેસીને જઈશું વિમાનમાં, ગાવશું જીવન વિમાનમાં બેસી જશો. વિમાનમાં કેટલા પૈસા થાય ટિકિટના? હવે તમારે આટલું બધું દૂર વિમાનમાં જવું હોય તો રૂપિયા તો ભેગા કરવા જ પડે. એટલે ભજન, ભક્તિ, જપ, તપ, વ્રત, યાત્રા જે કાંઈ કરો એની ટિકિટ આપણે ભેગી થશે એટલે આપણી ટિકિટ પાકી અને ભગવાનના ધામમાં જવાનો પાક્કો. અક્ષરધામમાં જઈ તમને ગોખશું. તમે આવ્યા છો કે હલવાના છો? આવશો ને? ગમે એમ કરીને આ વખતે છેલ્લો જન્મ કરી મહારાજ સુધી પહોંચવાનું છે. અમને અને તમને બંનેને ભગવાન એવું ફળ આપે અને એના ગમતા એવા આપણને મુક્ત બનાવે એવી આપણે ભગવાનના ચરણારવિંદમાં આજે આ ધોળકાની પવિત્ર ધરતી ઉપર બેસી મુરલી મનોહર દેવ મહારાજ એમના ચરણની અંદર પ્રાર્થના કરીએ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.